આજરોજ શહેર નજીક આવેલા અનગઢ ગામે શ્રી વાઘેશ્વરી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ગ્રામજનોએ મોટી સંખ્યામાં લાભ લીધો હતો। શહેર નજીક આવેલ અનગઢ ગામ ખાતે શ્રી વાઘેશ્વરી ચેરિટેબલ ટ્રસ્ટ વડોદરાના સહયોગથી પંડિત દીનદયાળ ઉપાધ્યાયના જન્મ શતાબ્દી વર્ષની ઉજવણીના ભાગરૂપે મફત સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કેમ્પમાં મફત ડાયાબિટીસ ચેકઅપ, આંખોના રોગોનું નિદાન, ઇકો, ઇસીજી, કાર્ડિયાક, ઓર્થોપેડિક સારવાર, નાક કાન ગળાના રોગોની સારવાર નિષ્ણાત ડોક્ટરો દ્વારા મફત કરવામાં આવી હતી અને દવાઓ ગ્રામજનોને આપવામાં આવી હતી, જેનો ગ્રામજનો દ્વારા મોટી સંખ્યામાં લાભ લેવામાં આવ્યો હતો। આ પ્રસંગે સંસ્થાના પ્રમુખ ધર્મેન્દ્રસિંહ વાઘેલા, નવધણસિંહ ચુડાસમા, સંસદ રંજનબેન ભટ્ટ, જિલ્લા ભાજપા પ્રમુખ દિલુભા ચુડાસમા સહિત ગામના સરપંચ અને અગ્રણી નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। ચેરિટેબલ ટ્રસ્ટ અને ધર્મેન્દ્રસિંહભાઈ વાઘેલા તરફથી પંડિત દીનદયાળ ગરીબ કલ્યાણ વર્ષ નિમિત્તે એક સેવા સેતુ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે। ગામના લોકો ને સિનિયર સિટીઝન કાર્ડ હોય, આવકનો દાખલો હોય, આંખની તપાસ હોય કે પછી એમની સ્વાસ્થ્યની પૂરેપૂરી ચેકઅપની તપાસ હોય, ત્યાર પછી ચશ્મા વિતરણ અને એના પછી એમનું બોડી ચેકઅપ કર્યા પછી દવા પણ આપવું, આ બધી જ વ્યવસ્થા આજે આ અનગઢ ગામ મુકામે કરવામાં આવી છે। રાજ્યના મુખ્યમંત્રી દ્વારા એક નિર્ણય કરવામાં આવ્યું છે કે લોકોની પાસે જઈ અને આ બધી જ વ્યવસ્થા કરવી અને એના ભાગ રૂપે ધર્મેન્દ્રસિંહ વાઘેલા અને સાથે સાથે ભારતીય જનતા પાર્ટીની આખી ટીમ દ્વારા આજે આ અનગઢ ગામ મુકામે આ લોક ઉપયોગી સેવા સેતુ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે। હું ગામના બધા જ લોકોને અભિનંદન આપું છું કે એમના માટેની જે આ સેવા કરવામાં આવી છે અને તેઓએ અહીંયા હર્ષપૂર્વક જે ભાગ લીધો છે, ધર્મેન્દ્રભાઈને પણ હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે તેઓ લોકોને દિલને ટચ થઈ જાય એવું કામ તેમણે ઉપાડ્યું છે। મારી ભારતીય જનતા પાર્ટીની સંગઠનની ટીમને પણ હું ખૂબ અભિનંદન આપું છું કે તેઓ પોતે ખાલી રાજનૈતિક કામ ન કરતા લોકોની સેવા માટેનું પણ કામ તેઓ કરી રહ્યા છે। તો હું બધી જ ટીમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું। ધન્યવાદ। ફ્રી નિદાન સેવા કેમ્પનું આયોજન માનનીય શ્રી દીનદયાળ પંડિતજીના વર્ષ ઉજવણી નિમિત્તે રાખવામાં આવ્યું છે। એનો મેઇન હેતુ સરકારનો જ છે કે છેવાડાના ગરીબ માણસો સુધી, જે ખેતરોમાં રહેતા હોય, દૂર દૂર રહેતા હોય, એ લોકોને શહેર સુધી જવું ના પડે અને ગામડાઓની અંદર ડૉક્ટરોની આખી ટીમ લઈ જઈને એ લોકોનું ત્યાં નિદાન થાય, એમને ફ્રી મેડિસિન મળે અને તમામ પ્રકારના રોગનું અહીંયા નિદાન કરવામાં આવશે। એ રીતની અહીંયા અમે લોકોએ વ્યવસ્થા કરી છે અને એ માત્ર ને માત્ર અમારી સરકારનો હેતુ એટલો જ છે કે છેવાડાના ગામ સુધીને જે કોઈ ગરીબ માણસ હોય એને આ સેવા મળે, એ માટે થઈને અમે આ અનગઢ ગામે આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે। સાથે સાથે આધાર કાર્ડ, આવકના દાખલાઓ, એ બધી વ્યવસ્થાઓ પણ અહીંયા કરવામાં આવી છે કે જેથી કરીને ગામડાના માણસને શહેર સુધીના ધક્કાઓ ના ખાવા પડે અને અહીંયા મળી રહે, એ માટે થઈને આ કામ અને આનું કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે। બસ એ જ।